જય શ્રી રામ. રાધે રાધે મારા સાબરકાંઠાની અરવલ્લી પાછો તો એમ બધા કેમ છો? લાઈવ ટ્રેડિંગ ચેલેન્જના 102માં દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કાલે રહેશે રજા, શનિ રવિ આપણે રજા રાખીએ છીએ. વિડીયો નહીં આવે, વિડીયો સીધો સોમવારે આવશે. આજનો આપણો લાસ્ટ વિડીયો છે. આપણે જે સ્કેલ્પિંગ કરવાના છે એ આપણે મૂકી દીધા છે સ્કેલ્પમાં હેજિંગ માટે. એનું રિઝલ્ટ તમને કાલના રીલ્સમાં મળી જશે. આજનું રીલ્સ છે તે બસ આ જ રીતે આવશે કે આજે આપણે શું કર્યું અને હું સ્પીડ થોડી ઘણી ફાસ્ટ કરીને મૂકી દઈશ, કારણ કે આજે જે મેં ટ્રેડ લીધું છે થોડો ઘણો લાંબો છે, જેથી એનું પ્રોફિટ અને લોસ તમને નથી બતાવવા માંગતો. બાકી જે કાલ તો પ્રોફિટ હતું, કાલનું મેં રીલ્સ આજે મૂક્યું નથી તો સોરી, પરંતુ આજે આપણે એનાલિસિસ કરી લઈએ. જો કોઈમાં સારો ટ્રેડ મળતો હશે તો આપણે સારો ટ્રેડ કરીશું. આજે વધારે વાર તો નહીં, પરંતુ થોડી જ વાર આપણે લાઈવ રહીશું, ત્યારબાદ આપણું લાઈવ ખતમ કરી દઈશું. જોઈએ જો કોઈ સારો ટ્રેડ હાથમાં આવી જાય તો ઓપન કરી દઈશું. આપણે લગભગ યુઆર જીબીપીમાં ટ્રેડ ઓપન કર્યો હતો. મારા ખ્યાલથી અત્યારે તો બંને બાજુના ટ્રેડનો એસએલ આવી ગયો છે. આમાં જ લગભગ મેં ઓપન કર્યું હતું, મને પણ એટલો કોઈ ખ્યાલ નથી. જોઈશું આગળ પ્રોફિટ થાય છે કે લોસ. 102 દિવસ આપણા આજે પૂર્ણ થાય છે. 1000 દિવસ આપણે નીકળવાના છે. ધીરે ધીરે આપણે ટ્રેડ કરીશું અને આપણા દિવસો નીકાળીશું. જોઈશું કે આપણે કઈ રીતે આગળ વધી શકીએ છીએ. પહેલા આપણે લાઈવ કરતા હતા, પરંતુ નેટના કારણે વધારે જ પડતું ચોટતું હતું. તેથી આપણે એવો નિયમ લીધો કે લાઈવની જગ્યાએ આપણે રોજ રાતે યુટ્યુબમાં વિડીયો મૂકી દેવાનો. તેથી આપણે રોજ રાતે યુટ્યુબમાં વિડીયો મૂકીએ છીએ, પરંતુ આપણો વિડીયો અનકટ હોય છે. તમે જોઈ શકો છો અહીં ટાઈમ અને કોઈ પણ પ્રકારનો ભૂલ નથી આવતી. જો ભૂલ આવતી હોય તો આપણે સોરી કહી દઈએ છીએ વિડીયોમાં, કારણ કે આપણે વિડીયો એડિટ નથી કરતા. જે હોય એ સીધું એક જ લીટીમાં, જેથી તમને લાઈવ જેવું ફીલ થાય. બાકી મારી વોચ લિસ્ટમાં જે ફોરેક્સ પેર હતી તે બધીનું આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્ટ ડ્રો કરી દીધા છે. કાલે તો રજા છે. બસ આજે જે ટ્રેડ ઓવરનાઇટ એટલે હોલ્ડ પોઝિશનમાં હશે એ જોઈએ કાલે આજ રાતે કેટલા વાગ્યા સુધી રહે છે. બાકી કાલે શનિવાર એટલે માર્કેટ બંધ થઈ જશે રાત્રે. આમાં ગેપ અપ આવી ગયું છે, જોઈ લઈશું જીબીપીમાં. અત્યારે હાલ કોઈ જોવાનું થતું નથી. યુરો યુએસડી જોઈએ નેક્સ્ટ વીકમાં કઈ તરફ મૂવ આપે છે. હવે મળશું કાલે આપણે.